હેલો સ્ટુડન્ટ્સ, આજે ચેપ્ટર 1ના જે ઉદાહરણ બાકી છે એ બધા પૂરા કરી દેવાના છે. તો જોઈએ આગળ શું કહે છે. સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર n પર દ્વિક ક્રિયાઓ નથી. બાદબાકી અને ભાગાકાર એ n પર દ્વિક ક્રિયાઓ નથી. દ્વિક ક્રિયા કોને કહીએ છે કે n ક્રોસ n થી n છે અહીંયા આગળ. તો જે બાદબાકી કરીએ તો જવાબ પણ આપણને હંમેશા n માં મળવો જોઈએ. એ બી લઈએ છે તો એનો જવાબ a, b નો જવાબ a - b છે એ પણ n માં મળવો જોઈએ. તો આ પ્રમાણેનો કોઈ પણ ઘટક લઈશું બાદબાકીમાં કે a નાનો છે અને b એના કરતાં મોટો છે. અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે કેમ કે ના પાડવા માટે એક ઉદાહરણ ચાલે. એટલે મેં જે એક ઉદાહરણ લીધું છે એ 3, 5 છે. એની જગ્યાએ તમે 3, 7, 5, 7, 5, 9 કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો કે જેમાં a નાનો લેવાનો છે અને b મોટો લેવાનો છે. બરાબર. તો 3, 5 તો 3, 5 તો જવાબ શું આવશે? 3 - 5 કેમ કે બાદબાકી છે એટલે બાદબાકી આપણે બાદબાકીને દ્વિક ક્રિયા તરીકે લેવાનો છે અને n પર છે એટલે n ક્રોસ n થી n નું વિધેય થાય. બાદબાકી અને ભાગાકાર એ n પર દ્વિક ક્રિયાઓ નથી એવું બતાવવું છે એટલે n પરની વાત છે એટલે n ક્રોસ n થી n નું વિધેય થાય. અને બાદબાકી છે એટલે કે a, b અથવા તો a સ્ટાર b ઇક્વલ ટુ આપણે લખીશું a - b. તો 3, 5 એટલે 3 - 5 3 - 5 નો જવાબ છે -2. -2 એ n માં નથી. -2 એ n માં નથી માટે આપેલ બાદબાકીની ક્રિયા છે દ્વિક ક્રિયા નથી. એ જ પ્રમાણે ભાગાકારમાં વાત છે. તો ભાગાકારમાં પણ n ક્રોસ n થી n ની વાત કરીશું. n માં કોઈ શૂન્ય આવતો જ નથી. બરાબર. માટે છેદ 0 થવાની કોઈ શક્યતા છે નહીં. તો અહીંયા આગળ a, b એટલે કે a ભાગ્યા b એના દ્વારા ભાગાકાર દર્શાવાશે. તો 3, 5 તમે ગમે તે લઈ શકો છો. 3, 7 5, 7 કંઈ પણ લઈ શકાય. તો એનો જવાબ જે છે 3/5 3/5 એ પણ ધન પૂર્ણાંક નથી એટલે કે n માં નથી. માટે બાદબાકી અને ભાગાકાર n પરની દ્વિક ક્રિયા નથી. ઓકે. જો આ n ની જગ્યાએ r હોત તો દ્વિક ક્રિયા છે. બાદબાકી n ની જગ્યાએ r હોત તો અહીંયા આગળ તમારે r સ્ટાર લેવો પડતો કેમ કે ભાગાકાર છે એટલે છેદ 0 ચાલે નહીં. પણ અહીંયા આપણી પાસે n માં જ વાત કરી છે એટલે આપણે કહી શકીએ કે બાદબાકી અને ભાગાકાર એ n પર દ્વિક ક્રિયાઓ નથી. ઓકે. ચલો ત્યાર પછી આગળ બીજું ઉદાહરણ. સાબિત કરો કે સ્ટાર ફ્રોમ r ક્રોસ r થી r એટલે કે r પરની દ્વિક ક્રિયા છે. તો a, b ઇક્વલ ટુ a પ્લસ 4b² દ્વારા આપેલ ક્રિયા હોય તો તે દ્વિક ક્રિયા છે. દ્વિક ક્રિયા છે એના માટેનો આપણે એટલું જ બતાવવાનું છે કે આ જે a પ્લસ 4b² છે એનો જવાબ r માં મળશે. તો સ્ટાર ફ્રોમ r ક્રોસ r થી r આપેલું છે અને a, b બરાબર શું છે? a પ્લસ 4b². તો જો a અને b r ક્રોસ r ના સભ્યો છે, a, b r ક્રોસ r માં હોય તો a પ્લસ 4b² નો જવાબ પણ તમને r માં તો મળે જ. a વાસ્તવિક સંખ્યા છે અને b પણ વાસ્તવિક સંખ્યા છે એટલે b² એનો વર્ગ થયો. તો વાસ્તવિક સંખ્યાના વર્ગને 4 વડે ગુણીને એમાં બીજી કોઈ વાસ્તવિક સંખ્યા ઉમેરીએ તો જવાબ તો વાસ્તવિક સંખ્યા જ મળે. માટે સ્ટાર એ r પરની દ્વિક ક્રિયા છે. ઓકે. ચલો પછી ધારો કે p એ આપેલ ગણ x ના તમામ ઉપગણોનો ગણ છે. p એ આપેલ ગણ x ના તમામ ઉપગણોનો ગણ છે એટલે કે x ના તમામ ઉપગણો એટલે x નો ઘાત ગણ છે એવું કહેવાય. તો સાબિત કરો કે u એટલે કે યોગ ગણની વાત છે. યોગ ગણ ફ્રોમ p ક્રોસ p ટુ p એ a, b ઇક્વલ ટુ a યોગ b અને છેદ ફ્રોમ p ક્રોસ p ટુ p a, b ઇક્વલ ટુ a છેદ b દ્વારા આપેલ દ્વિક ક્રિયાઓ ગણ p પરની દ્વિક ક્રિયાઓ છે એટલે કે એનો જવાબ p માં મળે છે એવું આપણે બતાવવું પડશે. ઓકે. તો જવાબમાં શું આપે છે? યોગ ક્રિયા u આ પ્રમાણે બતાવીએ છે. પ્રત્યેક જોડ a, b બિલોંગ્સ ટુ p ક્રોસ p માટે ગણ છે x નો તમામ ઉપગણોનો ગણ છે. x ના તમામ ઉપગણોનો ગણ એટલે કે પાવર સેટ ઓફ x બરાબર p લીધું છે એટલે x ના બધા જ ઉપગણો આવે. બરાબર. તો આ a અને b એ પણ x ના ઉપગણો છે એવું સ્વીકારી લીધું છે આપણે. તો એ p ક્રોસ p ના સભ્ય થાય. તો p માટે આ a યોગ b એ પણ એક અનન્ય ઘટક એ p માં મળશે જ કેમ કે a અને b જો x ના ઉપગણ હોય તો a યોગ b પણ x નો ઉપગણ થાય એટલે a છેદ b પણ x નો ઉપગણ થાય. બરાબર. તો a યોગ b x નો ઉપગણ છે એટલે કે p માં છે જ. તો a, b બિલોંગ્સ ટુ p ક્રોસ p માટે p નો અનન્ય a ક્રોસ a યોગ b સાથે જોડે. આથી u એ p માં દ્વિક ક્રિયા છે. આ જ પ્રમાણે છેદ ક્રિયા એ p ક્રોસ p ની પ્રત્યેક જોડ ab ને p ના અનન્ય ઘટક a છેદ b સાથે જોડે છે. અહીંયા a યોગ b સાથે u એ યોગ b સાથે જોડે છે અને છેદ એ a છેદ b સાથે જોડે છે.
આથી છેદ ક્રિયા પણ પી પરની દ્વિક ક્રિયા છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. સાબિત કરો કે અથવા ફ્રોમ આર ક્રોસ આર ટુ આર એ કોમા બી ઇક્વલ ટુ મેક્સિમમ ઓફ એ બી અને ફ્રોમ આર ક્રોસ આર ટુ આર એ કોમા બી ઇક્વલ ટુ મિનિમમ ઓફ એ બી દ્વારા આપેલ વિધેય દ્વિક ક્રિયાઓ છે. એટલે કે એનો જવાબ તમને આરમાં મળે છે એવું આપણે બતાવવાનું છે માત્ર. તો અહીં વિધેય અથવા આ શેની નિશાની છે? અથવા. તો અહીં વિધેય અથવા આર ક્રોસ આર ની પ્રત્યેક જોડ એ બી ને સંગત એ અને બી પૈકીના મહત્તમ ઘટક તરીકે અનન્ય વાસ્તવિક સંખ્યા આપે જ છે. અહીંયા તમે એ અને બી તો આરમાં લો જ છો, તો એમાંથી જ જે મોટો હશે તે જવાબ છે ને, એટલે જે જવાબ આવે છે એ પણ આરમાં તો આવવાનો જ છે. બરાબર. આમ અથવા એ દ્વિક ક્રિયા છે અને આ જ પ્રમાણે અનેની વાત કરવાની છે. તો આ જ પ્રમાણે વિધેય અને એ પણ આર ક્રોસ આર ની પ્રત્યેક જોડ એ બી ને સંગત એ અને બી પૈકીના ન્યૂનતમ ઘટક તરીકે અનન્ય વાસ્તવિક સંખ્યા આપે છે. એ અને બી એટલે કે મિનિમમ ઓફ એ બી લેવાનું છે. તો એ અને બી માંથી જે મિનિમમ હશે એ જ જવાબમાં આવશે, અને એ અને બી તો વાસ્તવિક સંખ્યાઓ છે જ, એટલે જે જવાબ આવશે એ પણ વાસ્તવિક સંખ્યા તરીકે મળશે જ. ઓકે, એટલે જવાબ આપણને વાસ્તવિક સંખ્યામાં મળે છે, માટે અને એ પણ એક દ્વિક ક્રિયા છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. સાબિત કરો કે સરવાળો પ્લસ આર ક્રોસ આર થી આર અને ગુણાકાર ઇન્ટુ આર ક્રોસ આર થી આર સમક્રમી દ્વિક ક્રિયાઓ છે, પરંતુ બાદબાકી એટલે કે માઇનસ ફ્રોમ આર ક્રોસ આર ટુ આર અને ભાગાકાર એટલે ડિવિઝન ફ્રોમ આર સ્ટાર ટુ આર સ્ટાર ક્રોસ આર સ્ટાર ટુ આર સ્ટાર સમક્રમી નથી. આર સ્ટાર એટલે શું લઈએ છીએ? આર માઇનસ 0, એટલે કે ભાગાકાર છે એટલે છેદ 0 ન થાય, માટે આપણે આર સ્ટારનો ઉપયોગ કર્યો છે અહીંયા આગળ. ઓકે, તો સરવાળા માટે આપણે કહી શકીએ કે a પ્લસ બી બરાબર બી પ્લસ એ, અને ગુણાકાર માટે એવું કહી શકાય કે a ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ. માટે સરવાળો અને ગુણાકાર એ સમક્રમી દ્વિક ક્રિયાઓ છે. બરાબર. જો એ અને બી આરમાં હોય તો a પ્લસ બી પણ આરમાં જ મળશે, એ અને બી આરમાં હોય તો a ઇન્ટુ બી પણ આરમાં જ મળશે, એટલે જવાબ તો આરમાં મળે જ છે, એટલે દ્વિક ક્રિયા છે. પણ સાથે સાથે a પ્લસ બી ઇક્વલ ટુ બી પ્લસ એ કહી શકાય અને a ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ કહી શકાય. બરાબર. માટે સરવાળો અને ગુણાકાર એ દ્વિક ક્રિયાઓ તો છે જ, પણ સમક્રમી દ્વિક ક્રિયાઓ છે. ઓકે, હવે અહીંયા આગળ આર ની વાત છે એટલે બાદબાકી પણ આરમાં તો મળશે જ અને ભાગાકાર પણ આરમાં તો મળશે જ. બરાબર, કેમ કે છેદ 0 નથી થવાનો, આર સ્ટાર છે. ઓકે, એટલે બાદબાકી અને ભાગાકાર પણ આરમાં તો મળશે જ, એટલે દ્વિક ક્રિયાઓ તો છે જ. પણ બાદબાકી માટે કહીએ તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે 3 ઓછા 4 તો -1 થાય ને 4 ઓછા 3 તો 1 થાય, એટલે -1 અને 1 સરખા ન કહેવાય. એ જ રીતે 3/4 એટલે 3/4 લખીશું અને 4/3 એટલે 4/3 લખીશું. તો 3/4 અને 4/3 પણ સમાન ન કહેવાય. માટે બાદબાકી અને ભાગાકાર એ સમક્રમી નથી. ઓકે, ચલો આગળ વધીએ. શું કહે છે એના પછી નેક્સ્ટમાં? સાબિત કરો કે સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર થી આર એ સ્ટાર બી ઇક્વલ ટુ a પ્લસ 2b દ્વારા વ્યાખ્યાયિત દ્વિક ક્રિયા સમક્રમી નથી તથા જૂથના નિયમનું પાલન કરતું નથી. તો આ સમક્રમી નથી ને જૂથના નિયમનું પાલન કરતી નથી આ દ્વિક ક્રિયા, તો ના પાડવાની છે. ના પાડવા માટે તો ઉદાહરણ ચાલે. તો અહીંયા આગળ સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર થી આર અને a સ્ટાર બી બરાબર શું આપેલું છે? a પ્લસ 2b. તો લઈ લો કોઈ પણ ઉદાહરણ. આપણે તો નાનામાં નાનું એટલે 3 4 1 2 એવી જ વાત કરી છે. તો 3 સ્ટાર 4 એટલે 3 પ્લસ 2 ઇન્ટુ 4 a પ્લસ 2 ઇન્ટુ બી, તો 3 પ્લસ 2 ઇન્ટુ 4 2 ઇન્ટુ 4 થશે 8, એટલે 3 પ્લસ 8 એટલે 11, અને 4 સ્ટાર 3 કરીએ તો 4 પ્લસ 2 ઇન્ટુ 3 2 ઇન્ટુ 3 એટલે 6 6 પ્લસ 4 એટલે 10, એટલે અહીંયા જવાબ આવે છે 11, અહીંયા જવાબ આવે છે 10. માટે બંનેનો જવાબ સરખો નથી, એટલે કે સ્ટાર સમક્રમી નથી. ઓકે, ચલો જૂથના નિયમ માટે વાત કરીએ તો આનું આ જ ઉદાહરણ આવું જ લઈ લો તો પણ ચાલશે, અથવા આ ઉદાહરણ બીજું લીધું છે અહીંયા આગળ. બરાબર. તો 8 સ્ટાર 5 સ્ટાર 3 એટલે પહેલા 8 સ્ટાર 5 કરવાનું. તો 8 પ્લસ 2 ઇન્ટુ 5 2 ઇન્ટુ 5 થશે 10, 10 વત્તા 8 એટલે 18, એટલે 18 સ્ટાર 3. તો 18 પ્લસ 2 ઇન્ટુ 3 2 ઇન્ટુ 3 થાય 6, એટલે 18 પ્લસ 6 થશે 24. અને એ જ રીતે ખાલી જૂથ બદલ્યું છે
તો 8 સ્ટાર અને કૌંસમાં 5 સ્ટાર 3, તો પહેલા 5 સ્ટાર 3 નો જવાબ, તો 5 + 2 × 3, 5 + 2 × 3 એટલે 6, તો 5 + 6 કેટલા થાય 11, 8 સ્ટાર 11, 8 સ્ટાર 11 એટલે 8 + 2 × 11, 2 × 11 થશે 22, 8 + 22 એટલે 30, આનો જવાબ છે 24, આનો જવાબ છે 30, માટે બંને જવાબ સરખા નથી, માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતી નથી. સ્ટાર જે દ્વિક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરતી નથી. ઓકે, ચાલો આગળ વાત કરીએ. શું કહે છે? સાબિત કરો કે શૂન્ય એ આર પર સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1 એ આર પર ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. શૂન્ય એ આર પર સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1 એ આર પર ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. દ્વિક્રિયાઓ માઇનસ ફ્રોમ r × r to r અને ભાગાકાર ફ્રોમ r સ્ટાર ટુ r સ્ટાર ટુ r માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તો આપણે જાણીએ જ છીએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈશું a બિલોંગ્સ ટુ r, તો એના માટે a + 0 કહું કે 0 + a કહું, એનો જવાબ મને એ જ મળવાનો છે. 0 ઉમેરવાથી કોઈ ફરક પડતો નથી, માટે આપણે 0 ને સરવાળા માટે તટસ્થ ઘટક કહીએ છીએ. એ જ રીતે 1 સાથે ગુણાકાર એટલે a × 1 અને 1 × a, એનો જવાબ હંમેશા એ જ આવશે. માટે 0 એ સરવાળા માટે અને 1 એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. વધુમાં તટસ્થ ઘટક કોને કહીએ છીએ કે આ પ્રમાણે a સ્ટાર e કે e સ્ટાર a કરવાથી જવાબમાં કોઈ ફરક ના પડે, જવાબ એ જ આવે, તો e ને તમે તટસ્થ ઘટક કહો. તો હવે બાદબાકી માટે a - e ને e - a ક્યારેય સરખા થતા નથી. a - e ને e - a ક્યારેય સરખા થતા નથી, એટલે એવો કોઈ e મળતો જ નથી, માટે બાદબાકી માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ને એ જ પ્રમાણે ભાગાકારની વાત કરીએ તો a/e કે e/a ક્યારેય સરખા થાય નહીં, માટે બાદબાકી અને ભાગાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, સરવાળા માટે 0 અને ગુણાકાર માટે 1, 0 ઉમેરવાથી ને 1 ગુણવાથી જવાબમાં કોઈ ફેર પડે નહીં, માટે તેમને આપણે તટસ્થ ઘટક તરીકે લઈએ છીએ. ઓકે, ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ ઉદાહરણ. સાબિત કરો કે r પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે -a એ ઘટક a નો વ્યસ્ત છે અને ગુણાકારની ક્રિયા ઇન્ટુ માટે a ને સંગત 1/a એ r પર ઘટક a નો વ્યસ્ત છે. વ્યસ્ત કોને કહીએ છીએ આપણે? -2 તો સામે +2 જોઈએ તો સરવાળા માટે વ્યસ્ત કહેવાય. કેમ કે એમનો સરવાળો તટસ્થ ઘટક થાય છે. -2 અને +2 તો જવાબ 0 એ સરવાળા માટે તટસ્થ, આપણે આગલા દાખલામાં જ કીધું, બરાબર. એવી રીતે 2/5 નો વ્યસ્ત જોઈએ તો 5/2, 2/5 નો વ્યસ્ત તો 5/2. કેમ કે 2/5 × 5/2 કરો તો તટસ્થ ઘટક જવાબમાં 1 મળે છે. એટલે સરવાળા માટે જેનો જવાબ 0 આવતો હોય, જે બેનો જવાબ 0 આવે એને સરવાળા માટે તટસ્થ, અને જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એને ગુણાકાર માટે તટસ્થ વ્યસ્ત ઘટકો કહીશું, બરાબર. જે બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો 0 થાય એને એકબીજાની સરવાળા માટે વ્યસ્ત ઘટકો કહીશું, અને જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એને ગુણાકાર માટે વ્યસ્ત ઘટકો કહીશું. તો અહીંયા આપણી પાસે એ જ વસ્તુ છે કે a + -a કરીએ કે -a + a કરીએ તો જવાબ આપણને 0 મળે છે, અને 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. એ જ રીતે જો એ શૂન્યેતર હોય તો a × 1/a કરો કે 1/a × a કરો તો જવાબ આપણને 1 મળે છે. તેથી 1/a ને ગુણાકાર માટે a નો વ્યસ્ત ઘટક કહે છે. 1/a ને ગુણાકાર માટે a નો વ્યસ્ત ઘટક કહે છે. ઓકે, ચાલો ત્યાર પછી સાબિત કરો કે -a એ n પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે a બિલોંગ્સ ટુ n નો વ્યસ્ત નથી. સરવાળા માટે a બિલોંગ્સ ટુ n નો વ્યસ્ત નથી, અને a બિલોંગ્સ ટુ n એ નોટ ઇક્વલ ટુ 1 માટે 1/a એ n પરની ગુણાકારની દ્વિક્રિયા ઇન્ટુ માટે a નો વ્યસ્ત નથી. અહીંયા માત્ર n ની વાત કરી છે. પહેલા આપણે r ની વાત કરી હતી. r માં તમને 2 ની સાથે -2 મળે કે જેની સરવાળો 0 થાય, પણ અહીંયા n એ તો માત્ર ધન પૂર્ણાંકોની જ વાત છે. n એ તો માત્ર ધન પૂર્ણાંકોની વાત છે. એટલે જો તમે a બિલોંગ્સ ટુ n લેશો તો -a n માં મળવાનો જ નથી, એટલે કે -a નું અસ્તિત્વ જ નથી. તો પછી વ્યસ્ત મળી શકે નહીં. એ જ રીતે જો a નોટ ઇક્વલ ટુ 1 લઈએ
તો એ એનમાં હોય તો 1/a એનમાં આવશે જ નહીં. ધારો કે એ બરાબર હું 5 લઈ લઉં છું તો 1/5 એનમાં હશે જ નહીં. એ બરાબર 6 લઈ લઉં તો 1/6 એનમાં હશે જ નહીં. એટલે ગુણાકારની દ્વિકક્રિયા માટે 1 સિવાયના કોઈ પણ ઘટકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. સમજાય? તમે જો એ તરીકે 5 લો છો તો -5 એ એનમાં મળવાનો નથી. એ તરીકે 7 લો છો તો -7 એ એનમાં મળવાનો નથી. એટલે ઘટકનું અસ્તિત્વ જ નથી. એટલે વ્યસ્ત ન હોઈ શકે. બરાબર. એ જ રીતે જો એ નોટ ઇક્વલ ટુ 1 એવો કોઈ પણ લો એટલે 2, 3, 4, 5 તો 1/2, 1/3, 1/4, 1/5 આ બધું કશું જ એનમાં મળવાનું નથી. માટે ગુણાકારની દ્વિકક્રિયા માટે 1 સિવાયના કોઈ પણ ઘટકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. ઓકે, ચલો ત્યાર પછી પ્રક્રિયાના ઉદાહરણો ચાલુ થાય છે. જો R1 અને R2 ગણ A માં સામ્ય સંબંધો હોય તો સાબિત કરો કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે. R1 છેદ R2 પણ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. એવું આપણે બતાવવું છે. તો અહીં આપણને પહેલા તો R1 અને R2 કેવા સંબંધ આપ્યા છે? સામ્ય સંબંધ. તો R1 અને R2 સામ્ય સંબંધો છે. સામ્ય છે એટલે કે સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય. તો પહેલા સ્વવાચકની વાત કરીએ છીએ કે પ્રત્યેક A બિલોંગ્સ ટુ કેપિટલ A માટે, કેમ કે આપણો ગણ A છે એટલે પ્રત્યેક A બિલોંગ્સ ટુ કેપિટલ A માટે A, A R1 માં પણ મળે અને A, A R2 માં પણ મળે. કારણ કે R1 અને R2 બંને સામ્ય સંબંધો છે. ઓકે, એટલે કે પ્રત્યેક A બિલોંગ્સ ટુ કેપિટલ A માટે જો R1 માં પણ છે અને R2 માં પણ છે તો બંનેના છેદમાં પણ હોય. એટલે A, A બિલોંગ્સ ટુ R1 છેદ R2. એટલે કે પ્રત્યેક A માટે આ વાત કરો છો. માટે R1 છેદ R2 કેવો થઈ ગયો? સ્વવાચક. ઓકે, ત્યાર પછી A, B બિલોંગ્સ ટુ R1 છેદ R2 લઈએ આપણે સંમિત માટે. તો B, A પણ એમાં સાબિત કરવું પડે ને. તો A, B ધારો કે A, B R1 છેદ R2 માં છે. R1 છેદ R2 માં છે એટલે કે R1 માં પણ છે અને R2 માં પણ છે. બંનેમાં સામાન્ય છે ને. એટલે કે A, B R1 માં પણ છે અને A, B R2 માં પણ છે. તો હવે જો A, B R1 માં હોય તો R1 તો સામ્ય છે એટલે સ્વવાચક, સંમિત, પરંપરિત છે. તો સંમિત છે તો જો AB R1 માં હોય તો BA પણ R1 માં હોય. એવી રીતે AB R2 માં હોય તો BA પણ R2 માં હોય. એનું કારણ શું કે R1 અને R2 કેવા છે? સંમિત છે. R1 અને R2 કેવા છે? સંમિત છે. માટે B, A જો R1 માં હોય ને R2 માં પણ હોય તો બંનેના છેદમાં પણ હોય. માટે આપણે લીધું હતું કે A, B R1 છેદ R2 માં છે તો આપણને B, A પણ R1 છેદ R2 માં મળે જ છે. માટે R1 છેદ R2 એ કેવો થઈ ગયો? સંમિત સંબંધ. ઓકે, ચલો હવે પરંપરિત માટે વાત કરીએ. તો A, B R1 છેદ R2 માં છે અને B, C પણ R1 છેદ R2 માં છે. તો આપણે તો A, C R1 છેદ R2 માં લાવવો પડશે. તો પહેલા A, B R1 છેદ R2 માં છે અને B, C R1 છેદ R2 માં છે. તો A, B R1 છેદ R2 માં છે તો A, B R1 માં પણ છે, A, B R2 માં પણ છે. B, C R1 છેદ R2 માં છે તો B, C R1 માં પણ છે, B, C R2 માં પણ છે. તો હવે આ A, B બિલોંગ્સ ટુ R1 અને B, C બિલોંગ્સ ટુ R1 બંનેને ભેગા કરી દીધા. A, B R1 માં છે, B, C R1 માં છે. એ જ રીતે A, B R2 માં છે અને B, C R2 માં છે. એ બંનેને ભેગા કરી દીધા. ઓકે, તો જો A, B R1 માં હોય ને B, C R1 માં હોય તો R1 એ સામ્ય સંબંધ છે. માટે A, C પણ R1 માં થશે. કારણ કે કેવો સંબંધ છે? પરંપરિત. ઓકે, સામ્ય છે એટલે સ્વવાચક, સંમિત અને પરંપરિત. એ જ પ્રમાણે જો A, B R2 માં છે ને B, C R2 માં છે તો A, C પણ R2 માં મળે. માટે A, C R1 માં પણ છે, A, C R2 માં પણ છે. કારણ R1 અને R2 પરંપરિત છે. કહી શકાય ને? બરોબર. માટે A, C R1 છેદ R2 માં મળી ગયા. તો આપણે લીધા હતા A, B ને R1 છેદ R2 માં, B, C ને R1 છેદ R2 માં. તો A, C પણ R1 છેદ R2 માં મળે છે. માટે R1 છેદ R2 કેવો છે? પરંપરિત છે. અને પરંપરિત છે માટે કહેવાય કે R1 છેદ R2 એ સામ્ય સંબંધ છે. R1 છેદ R2 એ સામ્ય સંબંધ છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. શું કહે છે? ગણ A એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડનો ગણ છે. ગણ A એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડનો ગણ છે. તો ગણ A પર R એ જો x into v equal to y into u હોય તો અને તો જ xy r u v. x into v એટલે બહારના બે ઘટકોનો ગુણાકાર બરાબર અંદરના બે ઘટકોનો ગુણાકાર. x into v equal to y into u. તો XY R UV દ્વારા વ્યાખ્યાયિત સંબંધ છે. તો સાબિત કરો કે R એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે એટલે કે સ્વવાચક છે, સંમિત છે અને
પરંપરિત છે, ત્રણેય બતાવવું પડશે ને, બરોબર. તો જોઈએ તમને આપેલી માહિતી શું છે. સૌથી પહેલા કે સ્ટાર ફ્રોમ A ક્રોસ A ટુ એ શું છે, ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડનો ગણ છે, એટલે એ તરીકે ક્રમયુક્ત જોડ છે અને બંને ધન પૂર્ણાંકો છે. ઓકે, એટલે ઋણની કે જીરોની વાત આવતી નથી. ચલો, તો XY RUV ક્યારે, જો X ઇન્ટુ V ઇક્વલ ટુ Y ઇન્ટુ U હોય, X ઇન્ટુ V ઇક્વલ ટુ Y ઇન્ટુ U હોય તો. ઓકે, તો પ્રત્યેક XY બિલોંગ્સ ટુ A માટે XY RXY થશે, કારણ કે બહારના ઘટકોનો ગુણાકાર કરો X ઇન્ટુ Y, અંદરના ઘટકોનો ગુણાકાર Y ઇન્ટુ X, તો સમાન જ છે. X ઇન્ટુ Y ઇક્વલ ટુ Y ઇન્ટુ X, X ઇન્ટુ Y ઇક્વલ ટુ Y ઇન્ટુ X થાય જ. માટે XY RXY માટે R કેવો થયો, સ્વવાચક છે. R કેવો છે, સ્વવાચક. હવે XY RUV, હવે સમિત માટે જઈ રહ્યા છે, એટલે XY RUV, તો X ઇન્ટુ V ઇક્વલ ટુ Y ઇન્ટુ U, X ઇન્ટુ V ઇક્વલ ટુ Y ઇન્ટુ U. ઓકે, તો Y ઇન્ટુ U એટલે U ઇન્ટુ Y ઇક્વલ ટુ X ઇન્ટુ V એટલે V ઇન્ટુ X કહેવાય. ઓકે, તો હવે બહારના ઘટકો એટલે શું કહીશું, આને આગળ પાછળ બી લઈ શકાય ને. આગળ પાછળ લઈશું તો શું થશે, અહીંયા આગળ થોડીક લખવામાં ભૂલ છે કે અહીં V ઇન્ટુ X રાખ્યું, X ઇન્ટુ V જ રાખવાનું હતું. X ઇન્ટુ V કેમ કે અહીંયા ચેન્જ કર્યું છે, તો અહીંયા ચેન્જ કરવાની જરૂર નથી. તો અહીંયા આગળ તમે X ઇન્ટુ V જ રાખો તો શું થશે, UY ઇક્વલ ટુ X ઇન્ટુ V, ગુણાકાર જ છે ને, તો UV RYX કે XY, બરાબર છે. UV RXY માટે R એ કેવો સંબંધ થયો, સમિત સંબંધ થયો. XV અને Y ઇન્ટુ U, X ઇન્ટુ V ને Y ઇન્ટુ U, તો U ઇન્ટુ Y V ઇન્ટુ X, એ જ થયું ને, U ઇન્ટુ Y V ઇન્ટુ X. ઓકે, તો R કેવો સંબંધ થશે, સમિત. ચલો આગળ વાત કરીએ કે XY RUV છે અને UV RAB છે, તો આપણે તો XY RAB બતાવવું પડશે. ઓકે, તો XY RUV એનો મતલબ કે X ઇન્ટુ V ઇક્વલ ટુ Y ઇન્ટુ U, અને UV RAB એટલે કે U ઇન્ટુ B ઇક્વલ ટુ V ઇન્ટુ A. ઓકે, તો અહીંયા આગળ આપણી પાસે જે માહિતી છે એ પહેલાં લખી છે કે X ઇન્ટુ V ઇક્વલ ટુ Y ઇન્ટુ U. હવે તમારી પાસે અહીંયા UB છે એટલે બંને બાજુ B વડે ગુણી કાઢીએ છીએ, તો XVB ઇક્વલ ટુ YUB, XVB ઇક્વલ ટુ YUB. તો UB ઇક્વલ ટુ શું છે આપણી પાસે, UB ઇક્વલ ટુ VA, એટલે UB ની જગ્યાએ VA લખી દીધું. તો XVB ઇક્વલ ટુ YVA. ઓકે, બંને બાજુથી V ને ઉડાડી દઈએ, બંને બાજુથી આ V ને ઉડાડી દઈએ, તો X ઇન્ટુ B ઇક્વલ ટુ Y ઇન્ટુ A, એટલે કે XY, અને આગળ પાછળ લઈ શકાય ને, એટલે X કોમા Y ઇક્વલ ટુ A કોમા B, X કોમા Y ઇક્વલ ટુ A કોમા B. ઓકે, તો R કેવો છે, પરંપરિત છે, અહીંયા ગુણાકાર જ કરેલો છે, બરાબર. એટલે X કોમા Y A કોમા B, તો R કેવો છે, પરંપરિત છે, માટે R કેવો સંબંધ થયો, સામ્ય સંબંધ થઈ ગયો. ઓકે, ચલો આગળ વાત કરીએ. બહુ જ સારું એક્ઝામ્પલ છે. ધારો કે X ઇક્વલ ટુ 1 એ X પરનો સંબંધ છે અને તે R1 બરાબર XY, જ્યાં X માઇનસ Y એ 3 વડે વિભાજ્ય, એટલે કે 3નો ગુણક. 3 વડે વિભાજ્ય કોણ હોય, જે 3નો ગુણક હોય. 3 વડે વિભાજ્ય કોણ હોય, જે 3નો ગુણક હોય, બરાબર. એટલે XY જ્યાં X માઇનસ Y એ 3 વડે વિભાજ્ય છે, એના દ્વારા વ્યાખ્યાયિત છે. અને X પરનો બીજો સંબંધ R2 છે, જ્યાં R2 ઇક્વલ ટુ છે XY, જ્યાં X, Y એ સબસેટ છે 147નો, અથવા તો 258નો, અથવા તો 369નો, એના દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે R1 બરાબર R2. બે સંબંધો સરખા છે, એટલે કે પહેલો સંબંધ બીજાનો ઉપગણ છે, બીજો સંબંધ પહેલાનો ઉપગણ છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણને જે ગણ આપ્યા છે અહીંયા આગળ આપણને આપી દીધેલા છે, એટલે એ ગણ માટે વાત કરીએ છીએ કે 1, 4, 7ની વાત કરું તો કોઈ પણ બે સભ્યો વચ્ચેનો તફાવત એ 3નો ગુણક છે. જો 4 ઓછા 1 કરો તો 3 આવે, 7 ઓછા 1 કરો તો 6 આવે, 7 ઓછા 4 કરો તો 3 આવે. એવી રીતે 5 ઓછા 2 3 થશે, 8 ઓછા 5 3 થશે, અને 8 ઓછા 2 6 થશે. 6 ઓછા 3 એટલે 3 થશે, 9 ઓછા 6 એટલે 3 થશે, અને 9 ઓછા 3 એટલે 6 થશે. એટલે કે તફાવત કાં તો 3 આવે છે કાં તો 6 આવે છે. અને એ જ રીતે જો વિરુદ્ધમાં વિચારીએ, નાનામાંથી મોટું બાદ કરવાનું વિચારીએ તો -3 અથવા -6 આવશે, અને 4 એ 4 3ના તો ગુણક છે જ. ઓકે, એટલા માટે
એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ R1 લઈએ તો શું કહે છે કે એક્સ માઇનસ વાય એ 3નો ગુણક છે. એટલે કે આ એક્સ કોમા વાય એ કયા ઘટકો હશે? અહીંયાથી જ લેવાના ને. 1 વત્તા 3 એટલે 4, 4 વત્તા 3 એટલે 7, 7 પછી 10 તો છે નહીં, એવી રીતે 2 તો 2 વત્તા 3 એટલે 5, 5 વત્તા 3 એટલે 8 અને 3 તો 3 વત્તા 3 6 અને 6 વત્તા 3 9. એટલે કાં તો એક્સ અને વાય જે લેવાના છે 147 માંથી લેવા પડશે, અથવા 258 માંથી લેવા પડશે, અથવા 369 માંથી લેવા પડશે. બરાબર છે. એટલે કે એક્સ કોમા વાય ક્યાં છે? R2 માં છે. એટલે આપણે લીધો તો R1 માં, મળ્યો R2 માં, માટે R1 ઉપગણ R2. એ જ રીતે સેમ પ્રોસેસથી R2 ઉપગણ R1 બી બતાવવો પડશે. R2 ઉપગણ R1 બી બતાવવો પડશે. કઈ રીતે? તો આ જ પ્રમાણે ધારો કે એક્સ કોમા વાય ક્યાં લીધો છે? R2 માં. એક્સ કોમા વાય R2 માં લીધો એટલે કે એક્સ વાય કાં તો સબસેટ છે 147 નો, કાં તો એક્સ કોમા વાય સબસેટ છે 258 નો, કાં તો એક્સ કોમા વાય સબસેટ છે 36 અને 9 નો. એટલે કે એક્સ અને વાય નો તફાવત લઈએ, એક્સ અને વાય નો તફાવત લઈએ તો આમાંથી જ ઘટકો લઈશું ને એક્સ અને વાય તરીકે. તો કાં તો તફાવત 0 આવશે, કાં તો 3 આવશે, કાં તો 6 આવશે, કાં તો -3 આવશે, કાં તો -6 આવશે. અને દરેક કેસમાં 3 વડે વિભાજ્ય તો થાય જ છે. માટે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ R1 છે. એટલે આપણે લીધો તો એક્સ કોમા વાય R2 માં અને એક્સ કોમા વાય મળે છે R1 માં. માટે R2 સબસેટ R1 થઈ ગયું, R2 સબસેટ R1 થઈ ગયું. ઓકે. માટે કે R1 સબસેટ R2 છે ને R2 સબસેટ R1 છે, માટે R1 બરાબર R2 છે. R1 બરાબર R2 છે. ઓકે. ચલો આગળ વાત કરીએ. ઉદાહરણ નેક્સ્ટ શું કહે છે? ધારો કે f ફ્રોમ x ટુ y એ વિધેય છે. f ફ્રોમ x ટુ y એ વિધેય છે. x પર સંબંધ r એ r ઇક્વલ ટુ a b, જ્યાં f ઓફ a બરાબર f ઓફ b દ્વારા આપેલ છે. તો r એ સામ્ય સંબંધ છે કે નહીં તે ચકાસો. સામ્ય સંબંધ ક્યારે કહેવાશે? જ્યારે સ્વવાચક, સમિત અને પરંપરિત થાય. તો r ઇક્વલ ટુ છે a b, જ્યાં f ઓફ a બરાબર f ઓફ b થાય. તો ગમે તે a બિલોંગ્સ ટુ x લઈએ, કોઈ પણ a બિલોંગ્સ ટુ x લઈએ તો એના માટે f ઓફ a બરાબર f ઓફ a તો થાય જ. f ઓફ a બરાબર f ઓફ a તો થાય જ. એટલે કે a કોમા a બિલોંગ્સ ટુ r. માટે r કેવો છે? સ્વવાચક. હવે સમિત માટે વાત કરીએ. ધારો કે a b r માં લઈએ છે, a b r માં લઈએ છે, એનો મતલબ કે f ઓફ a બરાબર f ઓફ b થયું. તો f ઓફ a બરાબર f ઓફ b હોય તો f ઓફ b બરાબર f ઓફ a લખી શકાય ને. માટે b કોમા a પણ r માં આવશે. એટલે આપણે લીધું હતું a કોમા b r માં, આપણને મળ્યું b કોમા a r માં. એટલે a b હોય જો r માં તો b a હશે જ. માટે r એ કેવો થયો? સમિત. અને ત્રીજી વાત કરીએ પરંપરિત માટે. પરંપરિત માટે ધારો કે a b r માં છે, b c r માં છે. તો જો a b r માં હોય તો f ઓફ a બરાબર f ઓફ b થાય, b c r માં હોય તો f ઓફ b બરાબર f ઓફ c થાય. માટે f ઓફ a બરાબર f ઓફ b અને f ઓફ b બરાબર f ઓફ c. માટે f ઓફ a બરાબર f ઓફ c થઈ ગયું. એટલે કે a કોમા c પણ r માં મળી ગયો. માટે r કેવો થઈ ગયો? પરંપરિત. માટે r સ્વવાચક છે, સમિત છે અને પરંપરિત છે. માટે r કેવો સંબંધ થયો? સામ્ય. r કેવો સંબંધ થયો? સામ્ય. ઓકે. ચલો પછી ગણ r પર નીચે આપેલ દ્વિકક્રિયાઓમાંથી કઈ દ્વિકક્રિયા જૂથના નિયમને અનુસરે છે અને કઈ દ્વિકક્રિયા સમક્રમી છે તે નક્કી કરો. તમને દ્વિકક્રિયા આપી દીધી છે, એના માટે ચેક કરવાની વાત છે સમક્રમી અને જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. ઓકે. ચલો આગળ વાત કરીએ. તો એમાં જ પહેલી દ્વિકક્રિયા શું છે? a સ્ટાર b બરાબર 1. હવે જમણી બાજુમાં તો કોઈ ઇફેક્ટ છે જ નહીં. a અને b અહીંયા જમણી બાજુમાં આપેલા જ નથી, a અને b માંથી કોઈ પણ. એટલે અહીંયા તમે ગમે તે ઘટક લખો છો, જવાબ 1 જ રહેવાનો છે. બરાબર. એટલે કે a સ્ટાર b લઉં કે b સ્ટાર a લઉં, જવાબ તો 1 જ રહેશે. માટે સ્ટાર સમક્રમી થઈ જાય. એ જ રીતે a સ્ટાર b સ્ટાર c કરીએ તો a સ્ટાર b નો જવાબ તો 1 છે જ, અને 1 સ્ટાર c અહીંયા ગમે તે ઘટક હોય, જવાબ તો 1 જ રહેવાનો છે. ઓકે. એ જ રીતે a સ્ટાર અને b સ્ટાર c લો તો b સ્ટાર c પહેલા 1 થઈ જશે અને પછી a સ્ટાર 1, તો એનો બી જવાબ તો 1 જ આવવાનો છે. જવાબમાં જમણી બાજુમાં તો કોઈ ફરક પડતો નથી. બરોબર. માટે સ્ટાર જૂથના નિયમને પણ અનુસરે છે. ઓકે. ચાલો બીજું b, a સ્ટાર b ઇક્વલ ટુ શું છે? a પ્લસ b બાય 2. પ્રત્યેક a b બિલોંગ્સ ટુ r માટે. તો સમક્રમી માટે વાત કરીએ તો a સ્ટાર b એટલે a પ્લસ b બાય 2. તો a પ્લસ b ને હું b પ્લસ a કહી શકું છું. સરવાળા માટે આપણને ખબર જ છે, વાસ્તવિક સંખ્યાનો સરવાળો. બરાબર. a પ્લસ b ની જગ્યાએ b પ્લસ a લખી શકાય. તો b પ્લસ a બાય 2 ને શું કહીશું? b સ્ટાર a. એટલે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a મળ્યું. a સ્ટાર b બરાબર b સ્ટાર a મળ્યું. માટે સ્ટાર કેવો છે? સમક્રમી. હવે જૂથના નિયમ માટે આગળ વાત કરીએ તો a સ્ટાર b અને પછી સ્ટાર c છે. તો a સ્ટાર b ને કહેવાય a પ્લસ b બાય 2. હવે સ્ટાર c તો c ઉમેરવાનો અને 2 વડે ભાગવાના. એટલે a પ્લસ b બાય 2 તો હતા જ કૌંસમાં, એને આપણે x કહી દો. એટલે x સ્ટાર c તો x પ્લસ c બાય 2. x એટલે કોણ છે? a પ્લસ b બાય 2. ઓકે. તો આ બગડી અહીંયા ગુણાઈ જાય. એટલે કે a પ્લસ b પ્લસ 2c અપોન 2 × 2 4. ઓકે. એટલે a પ્લસ b પ્લસ 2c આવ્યું.
ચલો અહીંયા જૂથ બદલી કાઢીએ તો A સ્ટાર અને પછી B સ્ટાર C, તો B સ્ટાર C ને શું કહીશું? B પ્લસ C બાય 2, એટલે કે A સ્ટાર અને B પ્લસ C બાય 2, તો A પ્લસ આને x કહી દો તો A સ્ટાર x એટલે A પ્લસ x બાય 2 કહેવાય. x એટલે શું છે? B પ્લસ C બાય 2, તો આ 2 અહીંયા ગુણાઈ જાય એટલે 2A પ્લસ B પ્લસ C બાય 2 ઇન્ટુ 2 4, તો A પ્લસ B પ્લસ 2C બાય 4 અને 2A પ્લસ B પ્લસ C બાય 4. બંને પરિણામ કેવા છે? જુદા જુદા. અહીંયા 2 છે C સાથે છે, અહીંયા 2 છે A સાથે છે, માટે 1 અને 2 પરથી કહેવાય કે જૂથના નિયમનું પાલન થતું નથી. જૂથના નિયમનું પાલન થતું નથી. ઓકે, ચાલો પછી ધારો કે A ઇક્વલ ટુ છે 1 2 3, તો સાબિત કરો કે 1 2 અને 2 3 ને સમાવતા સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. સ્વવાચક પણ હોય અને પરંપરિત પણ હોય. સ્વવાચક હોય એટલે 1 1 2 2 3 3 તો જોઈએ ને જોઈએ જ, અને પરંપરિત માટે શું કહીએ છીએ? AB હોય BC હોય તો AC જોઈએ, બરાબર. તો સ્વવાચક હોય અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય તેવા સંબંધોની સંખ્યા 3 છે એવું આપણે સાબિત કરવું છે. એવા સંબંધોની સંખ્યા કેટલી રાખવી છે? 3. એક્ઝેક્ટ 3 જ છે, 3 થી વધારે પણ નહીં, ઓછી પણ નહીં, એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આગળ 3 સંબંધો આપણે જુદા જુદા લીધા છે. R1 સ્વવાચક તો છે જ એટલે દરેકમાં 1 1 2 2 3 3 તો જોઈશે જ. હવે તમને અહીંયા આગળ કન્ડિશનમાં એવું કીધું હતું કે 1 2 અને 2 3 ની જરૂર છે, તો 1 2 2 3 હોય તો 1 3 હોવો જ જોઈએ, તો જ પરંપરિત થાય ને. આપણે એવું નથી કહેતા કે 1 2 અને 2 3, પણ એ લોકોએ કન્ડિશનમાં મૂક્યું છે કે 1 2 અને 2 3 જોઈએ છે, તો 1 3 હોવો જ જોઈએ, બરાબર છે. એટલે સ્વવાચક તો થઈ ગયો અને અહીંયાથી પરંપરિત થઈ જાય છે કે 1 2 છે, 2 3 છે, તો 1 3 પણ છે. પછી આ 2 3, હવે 3 વાળું તો કોઈ છે જ નહીં, બીજું 3 3 છે, તો 2 3 તો છે જ એના માટે. એટલે અહીંયા આગળ એક સંબંધ તો R1 બની જાય છે. હવે બીજો સંબંધની વાત કરીએ તો સ્વવાચક એટલે 1 1 2 2 3 3 તો જોઈએ જ, 1 1 2 2 3 3 તો જોઈએ જ. હવે 1 2 અને 2 3 લેવાના જ છે કમ્પલસરી, તો એના માટે 1 3 પણ લેવો પડશે. હવે આ 2 1 1 2 છે તો એના માટે 2 1 લઈ લીધો અહીંયા, બરાબર. પણ બીજો કોઈ ઘટક લેવા જઈશું તો પછી એ પરંપરિત નહીં રહે, બરાબર. કેમ કે અહીંયા આગળ હજુ એક જોઈએ તો આવું જોવાય કે 2 1 છે, 1 2 છે તો 2 2 પણ છે, 1 2 છે, 2 1 છે તો 1 1 એ પણ છે, અને પેલો તો ઘટક હતો જ આપણી પાસે. એ જ રીતે 1 2 ની જગ્યાએ તમે 2 3 નો સંમિત ઘટક લો તો 3 2 લેવાશે, તો 2 3 છે, 3 2 છે તો 2 2 એ પણ છે આપણી પાસે, અને 3 2 2 3 તો 3 3 પણ છે આપણી પાસે. બાકી 1 2 2 3 નો 1 3 તો છે જ. ઓકે, ચલો અહીંયાથી જોઈએ તો 1 3 છે, 3 2 છે તો 1 2, તો 1 2 પણ છે આપણી પાસે. એટલે આ પરિસ્થિતિમાં પણ એક એવો ઘટક રહે છે પરંપરિત, બરાબર. એટલે આપેલા 3 સંબંધો આપણે પાસે એવા છે કે જે સ્વવાચક છે અને પરંપરિત છે પણ સંમિત નથી. સંમિત કેમ નથી? કેમ કે અહીંયા 1 2 માટે 2 1 છે પણ 2 3 માટે 3 2 નથી, એટલે સંમિત નથી. અહીંયા 2 3 માટે 3 2 છે તો 1 2 માટે 2 1 નથી, અને 1 3 માટે 3 1 તો છે જ નહીં પાછા. ઓકે, હવે જો બાકીના ઘટકો છે એ ઉમેરવા જઈશું તો શું પરિસ્થિતિ થાય છે જોઈએ. 1 1 2 2 3 3 એ તો જોઈએ જ, સ્વવાચક છે એટલે. હવે સંમિત નથી જોઈતા પણ પરંપરિત તો જોઈએ જ છે ને, બરોબર. એટલે 1 2 2 3 તો લેવાના જ હતા, આ 1 3 લીધા. અચ્છા, હવે સાથે સાથે આપણે આ બે ઘટકો જો ઉમેરી દઈએ તો શું પરિસ્થિતિ થાય છે? તો પરિસ્થિતિ એવી થાય છે કે 3 2 છે, 3 2 છે, 2 1 છે તો 3 1 હોવા જોઈએ, 3 2 2 1 તો 3 1 હોવા જોઈએ, 3 1 છે આપણી પાસે ના, એટલા માટે આ જે પરંપરિત થતો નથી સંબંધ, બરાબર. એટલે પરંપરિત હોય અને સ્વવાચક હોય તો એવા માત્ર આપણને કેટલા સંબંધ મળે છે? 3 સંબંધ જ મળે છે. ઓકે, એટલે સાબિત થઈ ગયું. ચલો એ જ પ્રમાણે આગળ વાત કરીએ. સાબિત કરો કે ગણ 1 2 અને 3 1 2 3 માં 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા. 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય એટલે કેવા? સ્વવાચક, સંમિત અને પરંપરિત. સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધોની સંખ્યાની વાત છે. તો સ્વવાચક એટલે 1 1 2 2 3 3 તો હોવા જ જોઈએ. સંમિત માટે 1 2 2 1 છે જ અહીંયા આગળ. હવે બીજા કોઈને લેવાની જરૂર જ નથી, કેમ કે 1 2 છે, 2 1 છે તો 1 1 એ પણ છે, 2 1 છે, 2 1 છે, 1 2 2 1 છે, 1 2 છે તો 2 2, તો 2 2 પણ છે, એટલે પરંપરિત પણ છે જ અહીંયા. ઓકે, અને જો ઉમેરો છો તો પછી બાકીના બધા જ ઘટકો ઉમેરી દેવાના. એ 1 1 2 2 3 3 તો જોઈએ જ, 1 2 માટે 2 1 એ તો આપેલા જ હતા. ઓકે, હવે 1 3 માટે 3 1 બી લેવા પડે અને 2 3 માટે 3 2 બી લેવા પડે, કેમ કે સંમિત તો બનાવવાના જ છે. એટલે 1 3 લઈશું તો 3 1 લેવો પડશે, 2 3 લઈશું તો 3 2 લેવો પડશે, અને બધા જ ઘટકો આવી જાય છે માટે પરંપરિત પણ થઈ જશે. ઓકે, એટલે એવા કેટલા સંબંધોની સંખ્યા કેટલી મળે છે? 2 મળે છે.
ઓકે, તમે એવું વિચારો, ધારો કે 1 2 ની જોડે 2 1 છે, એવી રીતે 1 3 ની જોડે 3 1 લઈ લઈએ તો પછી 1 2 1 છે, 1 3 છે, તો 2 3 નથી, તો પરંપરિત નહીં થાય. તો પરંપરિત કરવા માટે 2 3, અને 2 3 લેશો તો 3 2 લેવો પડશે, 2 3 લેશો તો 3 2 લેવો પડશે, બરાબર. એટલા માટે બધા જ ઘટકો લેવા જ પડશે. ચલો, ત્યાર પછી એટલે બે સંબંધો એવા મળે છે આપણને. સાબિત કરો કે 1 2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય અને જેના હેઠળ 2 નો વ્યસ્ત 2 હોય તેવી દ્વિકક્રિયાની સંખ્યા માત્ર 1 જ છે. તો આપણને એ પરની દ્વિકક્રિયા આપી હોય તો આપણે શું લઈએ છીએ? એ ક્રોસ એ થી એ ક્રોસ એ થી એ. તો અહીંયા એ તરીકે કોણ છે? ગણ 1 2 છે. તો 1 2 ક્રોસ 1 2 થી 1 2, 1 2 ક્રોસ 1 2 થી 1 2 નું વિધેય થાય. હવે 1 2 ક્રોસ 1 2, 1 2 ક્રોસ 1 2 નો જવાબ શું થાય? 1 1 1 2 2 1 2 2. તો 1 1 1 2 2 1 2 2, ત્યાંથી 1 2 એનું વિધેય થયું. ઓકે, હવે તમને એવું કહે છે કે તટસ્થ ઘટક 1 હોય. તટસ્થ ઘટક કોને કહેવાય? કે જેની સાથે ક્રિયા કરવાથી જવાબમાં કોઈ ફેર ન પડે. એટલે 1 સ્ટાર 1, અહીંયા જેમાં 1 છે એ બધામાં ઘટકો લઈ લેવાના ને. એટલે 1 સ્ટાર 1 બરાબર 1, 1 સ્ટાર 2 બરાબર 2, અને 2 સ્ટાર 1 બરાબર પણ 2. એટલે જવાબમાં કોઈ ફરક પડે નહીં. 1 ના લીધે કોઈ ફરક પડે નહીં. એટલે 1 સ્ટાર 1 બરાબર 1, 1 સ્ટાર 2 બરાબર 2, અને 2 સ્ટાર 1 બરાબર પણ 2. અને હવે છેલ્લો ઘટક 2 2 રહ્યો, કેમ કે એમાં 1 છે જ નહીં, એટલે આપણે એની તો વાત ન કરાય. પણ બીજું આપણને આપી છે શરત કે જેના હેઠળ 2 નો વ્યસ્ત 2 હોય. તો 2 નો વ્યસ્ત 2 ક્યારે થાય? 2/3 નો વ્યસ્ત 3/2 ક્યારે કરીએ છીએ ગુણાકાર માટે? કેમ કે 2/3 અને 3/2 નો ગુણાકાર એ તટસ્થ ઘટક 1 થાય છે. તો અહીંયા તટસ્થ ઘટક 1 આપ્યો છે ને, બરાબર. તો 2 નો વ્યસ્ત ઘટક 2 હોવાથી 2 સ્ટાર 2 બરાબર તટસ્થ ઘટક કયો મળશે? 1 મળશે, બરાબર. ઈચ્છિત દ્વિકક્રિયાની સંખ્યા 1 જ થાય છે. દરેક માટે 1 જ જવાબ આવશે. 1 સ્ટાર 1 નો જવાબ 1 આવશે, 1 સ્ટાર 2 નો જવાબ 2 આવશે, 2 સ્ટાર 1 નો જવાબ પણ 2 આવશે, અને 2 સ્ટાર 2, 2 નો વ્યસ્ત 2 છે એટલે 2 સ્ટાર 2 નો જવાબ 1 થશે. એટલે દરેકનો 1 1 જ આન્સર આવે છે. માટે આવી 1 જ પેર મળે છે. ઈચ્છિત દ્વિકક્રિયાની સંખ્યા કેટલી છે? 1 જ છે. ઓકે, ત્યાર પછી બહુ જ સહેલો દાખલો. તદેવ વિધેય in from n to n. in એટલે n પરનું તદેવ વિધેય છે, એટલે n થી n નું, અને in of x બરાબર x થાય. એટલે 1 માટે 1, 2 માટે 2, 3 માટે 3 એવો જવાબ આવે. એટલે 1 1 પણ થાય અને વ્યાપ્ત પણ થઈ ગયું. આના દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે in એ વ્યાપ્ત હોવા છતાં in પ્લસ in એટલે બે તદેવ વિધેયનો સરવાળો from n to n, એટલે in પ્લસ in of x ઇક્વલ ટુ શું થાય? તો કે x પ્લસ x એટલે 2x. તો અહીંયા જવાબ જે મળશે એ યુગ્મ સંખ્યા મળવાની છે. એટલે તમને જે વિસ્તાર મળે એ વિસ્તાર કેવો મળે? 2 4 6 8 10 એના માટે, એટલે કે 1 3 5 7 9 આ બધા માટે તમને પ્રદેશમાં કોઈ ઘટક મળે નહીં. પ્રદેશમાં કોઈ ઘટક મળે નહીં, કેમ કે જવાબ તમારો 2x છે, બરાબર. તો એ જ વસ્તુ અહીંયા જોવાની છે આપણે કે in from n to n, in of x ઇક્વલ ટુ x એ વ્યાપ્ત વિધેય છે, કેમ કે દરેક ઘટક એ જ એનો જવાબ છે. પણ in પ્લસ in from n to n લઈએ તો in પ્લસ in of x ઇક્વલ ટુ 2x છે. x પ્લસ x એટલે 2x. તો અહીંયા આગળ એક ઉદાહરણ લીધું છે કે સહપ્રદેશ n માં ઘટક 3 એવો મળે કે જેથી એના માટે પ્રદેશ n માં કોઈ પણ ઘટક x નું અસ્તિત્વ રહેતું નથી. મેં કીધું કે આ 2x નો જે જવાબ છે એ જવાબ હંમેશા કેવો હશે? અહીંયા 1 લો તો 2, 2 લો તો 4, 3 લો તો 6, 4 લો તો 8, એટલે બધી યુગ્મ સંખ્યાઓ જ મળશે. સહપ્રદેશમાંથી વિસ્તારમાં માત્ર યુગ્મ સંખ્યાઓ આવે છે. એટલે કોઈ પણ અયુગ્મ સંખ્યા અહીંયા લઈશું તો એનો જવાબ પ્રદેશમાંથી એના માટે ઘટક મળતો નથી. એટલે કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન થતા નથી. માટે in પ્લસ in એ વ્યાપ્ત વિધેય રહેતું નથી. in પ્લસ in એ વ્યાપ્ત વિધેય રહેતું નથી. ઓકે, ચલો આગળ. ધારો કે વિધેય f ફ્રોમ સંવૃત અંતરાલ 0 થી π/2 થી લઈને r અને fx બરાબર sin x છે, અને g ફ્રોમ સંવૃત અંતરાલ 0 થી π/2 થી લઈને r અને g of x બરાબર cos x દ્વારા વ્યાખ્યાયિત વિધેયો આપેલા છે. તો સાબિત કરો કે f અને g 1 1 છે, પરંતુ સરવાળો 1 1 નથી. તો 0 થી π/2 પ્રથમ ચરણમાં sin વિધેય પણ 1 1 છે અને cos વિધેય પણ 1 1 છે, કેમ કે sin ની કિંમત 0 થી 1 જાય છે અને cos ની કિંમત 1 થી 0 આવે છે. sin ની કિંમત 0 થી 1 જશે. આપણે આ પ્રમાણે જો આલેખ દોરીએ, બરાબર, અહીંયા આગળ હું 0 લઉં છું ને અહીંયા π/2 લઉં છું, તો sin 0 0 છે અને sin π/2 1 છે, અને cos 0 1 થાય ને cos π/2 0 થાય. એટલે દરેક બિંદુ માટે એક જ આન્સર મળે છે, બરાબર. એટલે કે sin x1 ને sin x2 સરખા નહીં થાય, એવી રીતે cos x1 ને cos x2 સરખા નહીં થાય. એટલે કે f અને g તો એક એક વિધેય છે. પણ જો સરવાળાની વાત કરો
તો અંત્ય બિંદુઓ બંને લઈશું 0 અને π/2. તો અહીંયા sin 0 છે, cos 1 છે એટલે 0 + 1 1 થાય. અહીંયા sin 1 છે અને cos 0 છે એટલે 1 + 0 1 થશે. એટલે કે f + g of 0 એટલે f of 0 + g of 0. તો sin 0 0 cos 0 1 એટલે જવાબ 1. એવી રીતે f + g of π/2 તો f of π/2 + g of π/2. f of π/2 એટલે sin π/2 1, g of π/2 એટલે cos π/2 0. બરાબર. માટે 1 + 0 એટલે જવાબ કેટલો મળે છે? 1 મળે છે. માટે 0 અને π/2 તો સમાન નથી, પણ f + g of 0 અને f + g of π/2 સમાન છે. એટલે જુદા જુદા ઘટકો માટે સમાન પ્રતિબિંબ મળે. માટે આપેલ વિધેય કેવું થઈ ગયું? અનેક એક વિધેય થઈ ગયું. એક એક વિધેય રહેતું નથી. આપેલું વિધેય એક એક વિધેય રહેતું નથી. ઓકે. માટે f અને g એક એક વિધેય છે, પરંતુ f + g એ એક એક વિધેય નથી. તો અહીંયા આગળ ચેપ્ટરના બધા જ ઉદાહરણ પૂરા થઈ જાય છે. બરાબર. તો વધુ આવતા અંકે